સનાતન ધર્મના મૂળ સંસ્કારો અને સંસ્કૃતિને બચાવવા માટે જ્ઞાતિઓના વાડાથી પર રહી અને આ આપણો હિન્દુ ધર્મ છે, આપણે સૌ એક છીએ, સમભાવથી જીવવું જોઈએ, આ વિચારને જ આગળ વધારવા માટેનો પ્રયત્ન કરતા અમારા મહેશ મુરારી બાપુ અને એમની આખી ટીમ અને અત્યારે ઉપસ્થિત સૌ સાધુ સંતોના આશીર્વાદથી આ સમૂહ લગ્નનું આયોજન થયું છે, જે સર્વજ્ઞાતીય છે. અને સમાજ જ્યારે વાડાઓમાં ફેલાવવાનો પ્રયત્ન પોતપોતાના સ્વાર્થો માટે કરી રહ્યો છે, ત્યારે એ વિચારોને તોડવા માટે જે આજે આ વિષય લઈ અને બાપુ અને અમારી કાર્યકરોની ટીમ આવી છે અને આજે સર્વજ્ઞાતીઓનું ખૂબ સરસ લગ્ન સંપન્ન થયા છે. આજે નવયુગલ અને દંપતીઓને અહીં ખૂબ શુભ આશીષ મળ્યા છે અને ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન થયું છે. આયોજનમાં તમામ મદદ કરતા લોકો અને વધારેલ મહેમાનોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સૌનો આભાર માનીએ છીએ. સેવા ટ્રસ્ટ અને પરમ પૂજનીય વંદનીય મહેશ મોરારી બાપુજી કથાના માધ્યમથી આજે જે સમૂહ લગ્નનું કરી રહ્યા છે, એમાં આ જાતિવાદ, ગૌવાદ, ધર્મવાદ નાબૂદ થાય, મેન એ હેતુ છે. અને જે સમરસતા આવે એ હેતુ છે. અને અમને એવી પણ જાહેરાત કરી છે કે 51 દીકરીઓના લગ્ન થાય, એમાં આ દરેક સરકારી કર્મચારી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અમારા નાય રક્ષા સેના પ્રમુખ ભારતીબેન ઠાકોર અને નામી અનામી સંતો, મહંતો, રાજકીય મહાનુભાવો સૌના સહકારી. અને આપણે એવી માતાજી ભગવાનને પ્રાર્થના કરી કે મહેશ મોરારી બાપુને આજે મહિલા સેવા ટ્રસ્ટ દ્વારા જે લગ્ન કરે છે એ પરંપરાગત ચાલુ રહે, એમાં સાથ સહકાર આપવા સૌને વિનંતી છે. આજે આનંદધામ આશ્રમ શેરગંજ પ્રેરિત આશીર્વાદ મહિલા સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા અમારો 6ઠ્ઠો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ. આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવની સાથે 81 દીકરીઓના લગ્ન અમે દાતાશ્રીઓ, સહયોગીઓ, શુભેચ્છકો બધાની મદદથી મેં પૂર્ણ કર્યા. હું તો એક નિમિત્ત માત્ર છું, આમાં મારું કશું છે નહીં. સમાજ આપે છે અને દીકરીઓ સુધી પહોંચવાનું એક વચ્ચેનું માધ્યમ મને પરમાત્માએ બનાવ્યું છે, એટલે આજે હું ખૂબ આનંદિત છું. આવતા વર્ષે અમે 51 દીકરીઓના લગ્ન કરવાનો એક નિર્ધાર કર્યો છે. અમને વિશ્વાસ છે પરમાત્મા અમારા નિર્ધારને પણ પાર પાડશે. અમારે વિનોદભાઈ, અમારે શિવાનંદ બાપુ, આવા અનેક દાતાઓ અમને ખૂબ પ્રોત્સાહન આપે છે, અમારે ભારતીબેન, તો એના થકી આ કાર્ય સરળ બને છે.